जगद्गुरु श्री अभिचंद्राचार्य महाराज की। હવે રંજનબેન પ્રમોદભાઈ રસુલપુરાને વિનંતી કરીશ કે પરમ પૂજ્ય ગુરુજીને પુષ્પહાર અર્પણ કરી સ્વાગત કરશે. રંજનબેન. जगद्गुरु श्री अभिचंद्र
અમૃત જન્મોત્સવના ઉપલક્ષ્યમાં આપણે જે 24 પ્રવૃત્તિઓ આપી છે એમાંની એક પ્રવૃત્તિ વર્ષમાં એક વખત મહિલા સંમેલનનું આયોજન કરવું. અને પ્રવૃત્તિના અંતર્ગત આજે તમને બધાને બોલાવ્યા છે. જેટલી તમારા ગરમી છે એટલી અહીંયા છે. ઉલટી વધારે કારણ કે પત્ર નજીક છે અમારે. અને બહેનો માટે હું ખાસ કહું છું કે તમારે જો રોજ બરાબર ધમધમાઈને પરસીઓ નીકળે પસીનો તો પછી પાવડર બાવડરની જરૂર ના પડે. 100% એનું ઉદાહરણ હું છું. આજે સવારે પસીનાથી મારા કપડાં કસરતના કારણે બધા ભીના થયા અને સવારે બદલ્યા પછી એટલે રામદેવજી એક વાત મને બહુ ગમે છે. जिसको पसीना नहीं टपका वो जल्दी टपक जाएगा. अगर तुम्हारे जल्दी है कि हमें रहવું છે તો પછી આમ કરવા બંધ કરો. મારે કુદરતે ખાસું દૂર મૂક્યું છે અને આ એમાંથી જેટલી આવા ખાઈ જાય પછી વધારે એમને મળે ને. અને આપણે તો કહેવત છે બફાસો નફા. જો કે અમારે અહીંયા થોડાક અમારા કાર્યકર્તાઓ થોડા ઢીલા છે. 2 દિવસ પહેલાં કે તમે એક પણ પંખો ના હોવો જોઈએ, ના ચાલે. પણ જેને જવાબદારી સોંપી પૂર્ણા ઉતર્યા થોડા. મને પ્રોબ્લેમ તો છે જ અમારા કાર્યકર્તાઓમાં. હા, સ્વયંસેવકો આવ્યા ફરી એને ખબર પડે. મારે બધા જે બોલાતા તમારે કહેવું પડ્યું તારે મારી કાલે બોલું ત્યાં પડી ગયું. એટલે હસુભાઈ એલઈડી થતા નહીં મને ટ્યુબલાઇટો. તમને બધાને જૂની ટ્યુબલાઇટમાંથી એલઈડી બનાવવા માટે અહીંયા બોલાયા છે. તે સ્વિચ પાડીએ તરત જ પરિવારનું થાય. ક્વિક એક્શન. હવે થોડી વાત કરી લઉં તમારી હાજરી સંબંધે. આમ તો ધારણા કરતા હાજરી વિશેષ આવી છે તો આનંદની વાત છે. પણ કેટલાકે કહ્યું એના કરતાં ઓછા પણ આવ્યા છે. નામ નહીં દઉં, કેટલાક એક્ઝેક્ટ આવ્યા છે. જેટલી સંખ્યા હતી કેટલાક એક્ઝેક્ટ આવ્યા છે. પણ 2-3 વિભાગ એવા છે કે જેમાં બહુ જ ઓછી આવી છે. વાઘોડિયા ખબર નહીં કે ઘોડિયાનું સંતી ગયા તેમણે લખાય એના 10% નથી આવ્યા. જેમને વધારે આવે છે બધાને અભિનંદન. અમર દાણા પણ લખાયા કરતા ઓછા આવ્યા છે. એવા ઘણા બધા વિભાગો છે. બાકી કેટલાક વિભાગોએ એમની પૂર્તિ કરી દીધી છે. અને પૂર્તિ એ રીતે કરી છે કે ટોટલ સંખ્યા જોવા જવું તો લખાયા હતા
એમાં 25% વધારે આવ્યા છે. એટલે ફરી જેને લખાયા છે ને ઓછા લાયા છે એમને વિચાર કરવાનો એટલા માટે. હવે તમને બધાને ખબર છે કે આપણે 24 પ્રવૃત્તિ આપી છે અને હમણાં લીધે કહ્યું તેમ સૌથી પહેલું મહિલા સંમેલન આપણે યુવા સંમેલન પણ છે, ગુરુજીની મિશ્રણ કાર્યક્રમ પણ છે, પણ પહેલો પ્રેફરન્સ આપ્યો મહિલાઓને. એટલે દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી કૈવલ કર્તાનો લક્ષ્ય નાનદાસી બાપજીને આપ્યો એવો ઉલ્લેખ પંચમ સત્સંગ ગ્રંથમાં છે. ખબર છે ને? પણ એમાં એક વાત કહી દીધી છે નાનદાસી બાપજીને કે તને આપતા પહેલા અક્ષર તારે આપ્યું છે. તમે કોઈ ખબર આવે વાંચ્યું છે આવું કંઈ? નથી વાંચ્યું. વાંચો મેં વાંચ્યું છે તમારા ગ્રંથ શૈલીમાં આ વાત આવી ગઈ છે. હું વારંવાર કહેતો હોઉં છું કે દિવ્ય પરમ ગુરુના સિદ્ધાંતમાં વર્ણ ભેદ અને લિંગ ભેદ નથી. વર્ણ ભેદ એટલે કોઈ ઉચ્ચ વર્ણ નથી કે કોઈ નીચ વર્ણ નથી, બધા જ એક સમાન છે. આવો ઉપદેશ પરમ ગુરુએ આપણને આપ્યો છે. કોઈ વર્ણ ભેદ નહીં. અને એના બધી રીતે દાખલા આપે છે. શરીરની રીતે પણ કે તમે જુઓ તો કોઈ ભેદ નથી. ભગવાને જે બનાવ્યા છે બધાના શરીર એક સરખા છે. એટલા માટે અત્યારે હમણાં નવા જે વિજ્ઞાનમાં આપણે કહીએ છીએ કોઈને બીમાર થયો હોય અને કદાચ કોઈને લોહી લેવું હોય, લોહી ચડાવવું પડે, લોહી પૂછવું હોય તો લોહી ચડાવવું પડે. પણ કોઈ લેબોરેટરીમાં એવું નથી કે અહીંયા બ્રાહ્મણનું લોહી મળશે, કંઈક ક્ષત્રિય મળશે, જ્ઞાતિ પ્રમાણે. અને આપણે શોધતા નથી બધું કઈ જ્ઞાતનું લોહી છે. ખાલી ગ્રુપ એ તો શરીરની રચનાનો વિષય છે અને બધાનામાં બધી પ્રકારના ગ્રુપ મળે. શરીરના કેટલા અંદરના દાગીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કિડની બદલાય, લીવર પણ ટ્રાન્સપ્લાન્ટ થાય, હવે તો હાર્ટ પણ ટ્રાન્સપ્લાન્ટ કરે છે. પણ એવું ક્યાંય નથી કે બ્રાહ્મણને બ્રાહ્મણનું જ હૃદય જોઈએ તો જ ચાલે. એટલે પરમ ગુરુ જે લખ્યું છે કે ભાઈ શરીરની દ્રષ્ટિથી જુઓ તો બધાના રચયિતા એક જ સર્જનહાર છે. બધાના શરીર સરખા છે. પછી આધ્યાત્મિક રીતે બતાવ્યું કે બધાનું ઉત્પાદન એક જ ફેક્ટરીમાંથી થયું છે. એટલે બધામાં રહેલો ચૈતન અંશ માત્ર મનુષ્યમાં નહીં, પ્રાણીઓમાં, વનસ્પતિમાં, પક્ષીઓમાં, જળચર, ભૂચર, ખેચર, તમામ જેટલા ચૈતન ઘાટ છે એ બધામાં એક જ પરમાત્માનો એક જ સરખો ચૈતન અંશ છે. એટલે એ રીતે જોઈએ તો પણ કોઈ ઊંચ નથી ને કોઈ નીચ નથી. એટલે આપણો સિદ્ધાંત પહેલાનો પહેલી સમજાવે છે કે વર્ણ ભેદ નહીં. હજુ કેટલા લોકો ઊંચી વર્ણમાં હોય ને ઊંચું અભિમાન હોય ને ઊંચા વર્ણના છે.
આજકાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જબરજસ્ત ઓડિયો ક્લિપનો. એક બેન પર બિચારા હરીજને ખખડાવે છે, તું ભૂલી ગયો એમ કે માથે ચંપકે લઈ ફરતો હતો અને તમારે ઘોડી પર બેસવું છે, સાફો બાંધવો છે, તમારી ઓકાતમાં રહો. આવું એક બહેને એ બિચારા કહેતા તો કંઈ તમને ફસાઈ ગયા કે અત્યારે આંદોલનનું મુખ્ય મોટું નામ છે એનું. આપણો સરકારે પણ કાયદો બનાવ્યો છે કે સૌ સમાન. મનુષ્યમાં ભેદભાવ ઊભો કરવો એ અકુદરતી પ્રક્રિયા છે. અકુદરતી, કુદરતને આપણે નિયમના, કુદરતના નિયમનું ઉલ્લંઘન કરીએ છીએ. પોતાની જાતને ઊંચ માનવા અને બીજાને નીચ માનવા, આવી વિચારસરણીવાળા લોકો પોતે સ્વયં નીચ છે એવું આપણું જ્ઞાન પણ કહે છે. એટલે દિવ્ય પરમગુરુએ આ કયા ગ્રંથમાં લખ્યું છે તમે પૂછું જરા. હાડ માંસ ત્વચા રંગ રુદ્ર સરખું છે પણ બ્રાહ્મણ શુક્ર. આવી એક ચોપાઈ લખી છે, આમાંથી કોઈ બતાવી શકે કે કયા ગ્રંથમાં? એક બ્રહ્મથી સર્વે થયું ચૈતન્ય વ્યાપ સકલને રહ્યું બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર વૈશ્ય સૌને બોલે હરિનો અંશ. એક ચોપાઈ છે શરીરની દ્રષ્ટિથી બતાવે, જો બધાના શરીર સરખા છે, હાડ માંસ. બીજી ચોપાઈ તો બધાને એક સરખો આત્મા છે. એટલે આધ્યાત્મિક ને શારીરિક આવું વર્ણન દિવ્ય પરમગુરુએ 18 ગ્રંથમાં કર્યું છે. અને જે પોતાની જાતને ઊંચા માનતા દાખલા પણ આપ્યા છે કે ભાઈ આપણી સંસ્કૃતિમાં જ્ઞાનીને ઊંચ માનવામાં આવતા હતા, આ પાછળથી જાતિવાળા ચાલ્યા. એના દાખલા પણ આ ગ્રંથમાં આપ્યા છે કે વાલ્મીકી બ્રાહ્મણ નહોતા, પણ બ્રાહ્મણો રોજી રોટીનો આધારિત છે. ત્યારે રામાયણ એવા અનેક સંતોનો દાખલા પરમગુરુએ. તો એક જ્ઞાતિ ભેદ, પછી વર્ણ ભેદ, અરે લિંગ ભેદ. લિંગ ભેદ એટલે સ્ત્રી અને પુરુષ. અને લિંગ કહેવાય ને, સ્ત્રીલિંગ, પુલ્લિંગ. તો અહીંયા નાનદાસી બાપજી પુરુષ શરીરે અને અશ્વતબા મહિલા. તો નાનદાસી બાપજીને બોધ આપતા કહ્યું કે મેં તારા પહેલા અશ્વતબાને આ લક્ષ્મી થકી બક્ષિસ કરી છે. અને જે ભક્તોનું વર્ણન કરીશું વાક્યકારોમાં, એમાં પુરુષ ભક્તોને જેટલું મહિમા આપ્યું છે, સન્માન આપ્યું છે, એટલું જ બહેનોને પણ આપ્યું છે. હવે આપણે તો આપણી વાત કરીએ, પણ છતાં પરમગુરુના જ્ઞાનમાં આપણે એમના સિદ્ધાંતનો આધાર લઈએ. આ 24 સૂત્રી કાર્યક્રમ રાખ્યો ત્યારે ભાઈને કહ્યું કે આપણે યુવા સંમેલન છે, દર વર્ષે આયોજિત કરવાના, એક મહિલા સંમેલન આયોજિત કરવાના. ત્યારે ભાઈ કે પછી પહેલા સંમેલનનું કેવું? મેં કોઈ મહિલા આવી જાય પછી પહેલા બોલવાની જરૂર ના પડે. સાચી વાત? ખાતરી કરી. સ્વાભાવિક વાત છે. ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જવું હોય, ધાર્મિક વાતાવરણ સર્જવું હોય,
શાંતિ સર્જની હોય, ઘરને સ્વર્ગ બનાવવું હોય, કે આ જે કહ્યું એના કરતા વિરુદ્ધમાં કરવું હોય. સમજ પડે? સ્વર્ગ ના બનાવવું હોય તો શું બને? શાંતિ ના આવે તો અશાંત. ઘરમાં બધાને મોજા પાડવા હોય કે સાજા રાખવા હોય, એ બહેનોના હાથમાં છે. 100%. આપણે તો ગુરુકાની સારસાપુરીમાં કાઉન્ટર પર 5-7 લોકો બેસે છે ને અત્યારે. આ સવારની વાત કે ભાઈ મારા ટેબલ પર કોઈ સાકર મૂકી દઈશ પડી તારમાંથી ચપટી ભરી સાકર નથી કર્મચારી. હા, કેમ સાકર ખાલી છે? બધાને બધાને આપવા છે પણ સારું તમારા પ્રસાદ દેવામાં જવાનું હોય ને, મારા ટેબલ પર શું કામ નથી? પ્રસાદ માટે નહીં તો પછી લીમડાનો રસ પીધો છે. તમને લીમડાનો રસ પણ પાય છે, કોણે કહ્યું? લીમડાને ભરી મૂકી જાય પીજો બધા. લીમડાને પૂછ્યું કે આ બધાને લીમડાનો રસ શું કામ પાવ છો તમે? કે આમે ચૈત્ર મહિનામાં 15 લીમડાનો રસ જો માણસ પી લે તો આજે જેવું તો બધું કેવું કંઈક એડવર્ટાઈઝ આવે છે, ફલાણી દવા ફલાણી વસ્તુ કહો. શાના માટે? ઇમ્યુનિટી બુસ્ટર. સમજો શબ્દ? તમારી ઇમ્યુનિટી બુસ્ટ થાય, રોગ પ્રતિરોધક શક્તિ વધે. એના માટે લોકો કેટલી જાતનું ધંધાવે છે. પણ હકીકતમાં આયુર્વેદ એમ કહે છે કે તમે આ 10 દાડા લીમડાનો રસ પીઓ તો આખું વર્ષ તમારે કશાની જરૂર ના પડે. એટલી ઇમ્યુનિટી બુસ્ટ કરે. તો મેં કહ્યું મીનાબેન તો આપણે કરવાનું, આપણે ક્યાં જરૂર છે? આપણે એનું મોઢું બગડે છે, સાકર વધે છે. સમજો છો? બધા કામ કરો, બધા રસ પાડે છે ને અમારે. તો આવું કરવાની શી વ્યવસ્થા કરી? મોટા ઓછા કરતા આપણું કામ સારું કરે. એવા તે સાચી છે. રજા ઓછી પાડે છે. રોજ માણસ પાસે લીમડો લેવો થાય સરસ થાય છે. તો આ બહેનો કરી શકે. બાકી તમારા આખા ઘરવાળાનું મોડા પાડે તો કહી દેવાનું રવિવારે રસોડું બંધ, બહારથી લાવું ખાઓ. એ કામ બહેનો કરી શકે. તો ઘરમાં કેવી પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવું, એના માટે બહેનો મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. એ શક્તિ તમારા હાથમાં છે. અને એટલે તમને બધાને બોલાવે છે કે તમે તમારા ઘરની અંદર પરમ ગુરુમય વાતાવરણ બનાવવા માટે શું કરશો? શું આ જવાબદારી તમે લેવા તૈયાર છો કે આપણા ઘરમાં પરમ ગુરુમય વાતાવરણ બનવું? અમે એક યોજના વિચારી છે 24 કાર્યક્રમોમાં, આ 24 સૂત્રોમાં, કે નૈમિક પરિવાર બનાવવા. નૈમિક
પરિવાર બનાવવા. તો આખો પરિવાર નેની બને એના માટે તેનો મહત્વનો ભાગ ભજવી શકે. સવારમાં ઘરના બધા ટેબલ પર આવે ચા નાસ્તા માટે. પહેલો નિયમ આપી છે કે પહેલા જાઓ અને પરમગુરુ બિરાજમાન છે ઘરમાં ત્યાં જઈ પગે લાગી આવો, તિલક કરી આવો, પછી ચા નાસ્તો મળશે. હા બસ હજુ થોડું ચોટાડી દો. મેં એટલા માટે દૂર રાખી મારું મોઢું સાંભળાવું ખોટા. તો બહેનો એ વાતાવરણ ઊભું કરી શકે કે ઘરના તમામ સભ્યો વધુમાં વધુ પરમ ગુરુના 9 નિયમોમાંથી વધારેમાં વધારે નિયમો પાળી શકે. આના માટે સૌથી પહેલો નિયમ તમારે લેવો પડે. ઘરમાં વાતાવરણ એવું બનાવવું પડે, કડકાઈથી નહીં, પ્રેમથી. સ્નેહથી. તમે કોઈ સર્કસમાં, કોઈ એવા શોમાં પ્રાણીઓ પાસે એનો રીંગ માસ્ટર કામ લે છે, જેમ માછલીનો શો કોઈ યુટ્યુબમાં જજો, ફિશ આવે ને એને બધું પેલું બતાવે, ચાલ આમ કર, એ પેલી બીજાને આમ કરે, અને જેવું એ કરે એટલે એના ખભા પર એક પાકી ભરેલું હોય, જોજો તમે. એમ જ કંઈક કાઢી નાખે અને પેલી માછલીના મળામાં પડે. આ તમે કોઈ પણ જગ્યાએ જોજો, જોવા મળશે. પેલા પોપટના શો જે લોકો કરે છે તે પણ પોપટને કમાન્ડર કામ કર એ પેલો કરે એ તરત તેના મળામાં પાછું પાછું આપી દે. સમજ પડે છે શું કરતા છે? જોયું છે આવું કંઈ જોઈએ? ના જોયું, જોઈ લેજો. ને તો તમે જ કરો છો. આપણા ઘરમાં જેટલા પોપટ હોય બધા આપણે કહીએ એમ કરે તો પેચલ બેટા તારે ચોકલેટ મળે. ગઈકાલે પરમ દિવસે એક પરિવાર દર્શન કરવા આવ્યો હતો આપણા મંદિરમાં. તે બધા મંદિરમાં ચડ્યા, આમ ત્યાં નજર કરી ગઈ. હું હાજર નહોતો. અમારા પેલા પંડ્યા બેઠેલા હતા કામ, એને પૂછ્યું ગુરુજી ક્યારે આવે છે? થોડી વારમાં આવશે ગુરુજી. એ પૂછે પાછું દોડતો કરે, મમ્મી પપ્પા દાદા કરે મંદિરમાં કામ કરો. પછી હું આવ્યું કે પેલા બધા દર્શન કરીને આવ્યા. પંડ્યા કહે છે પૂછી ગયું પહેલો ગુરુજી ક્યાં છે? બેટા તમારું મળવું હતું? હા. કેમ? ડબ્બા પર વાંધો નીકળી. ગુરુજી હાર છે કે નહીં એની ખબર કાઢવા માટે ટીવીનો આવ્યો. ત્યારે શું પડી હોય કોણ ગુરુજી કોણ? એટલે ના છોકરા હા 2 દિવસ પહેલા બનેલી ઘટનાની જ વાત કરું છું. 2 દિવસ પહેલા ઘટના બની છે. હા અહીં આવ્યા છે? હા આવતા બરાબર છે. હું કોઈ ઉદાહરણ કલ્પિત નથી બનાવતો. તમે પહેલા પણ એક દાખલો આપ્યો, કદાચ અહીંયા સૌરાષ્ટ્રમાં જમનાથી આવવાની હતી ખબર નહીં આવી કે નહીં. ધોરાજી
કોઈ આવી છે ધોરાજીથી? હે? હિરલ કરીને દીકરી છે. તો ત્યાં એક બીજા ભાઈ ત્યાં મારે જવાનું થયું હતું. તો ઘરના બધા તૈયારી કરતા હતા. તો પછી કેમ નામ છોકરું છે કે ગુરુજી આપવાના છે. ક્યાં ગુરુજી? આપણા ગુરુજી. આપણા ગુરુજી કે લાઈટ થઈ ગઈ. આપણા ઘણા ચોકલેટ. હા, 2 વર્ષ પછી દર તને ચોકલેટ આપી છે. બાકી તો ત્યાર પછી ઘરના ઘણા લોકો ચોકલેટ આપી હશે. આજકાલ છોકરા માટે ચોકલેટ કોઈ નવી વસ્તુ નથી. પણ ચોકલેટ સાથે ગુરુજી જોડાયેલા છે અને એના મગજમાં ગુરુજી યાદ રહે છે. બાકી ચોકલેટ તો કેટલી ખાઈ નાખીએ છીએ છોકરાએ. તો સૌથી પહેલી જવાબદારી હું તમને સોંપવા માંગુ છું તમારા ઘરની. પ્રત્યેક બહેનો, બધા જ બહેનો અહીં આવે છે તે બધા નથી આવે. બધા જ કે આપણા ઘરને નૈની બનાવો, પૂર્ણ નૈની બનાવો. અને બાળકોને કોઈ પણ માહિતી આપતી હોય તો, કોઈ પણ વાર્તા કહેવી હોય તો, કોઈ પણ કથા કહેવી હોય તો પરંપરા પરચાની કે આપણી પ્રવૃત્તિ. આ કામ માતાઓ કરી શકે, બહેનો કરી શકે. હું તમને પરંપરા જ્ઞાનનો પ્રચાર કરવા માટેની જવાબદારી અને પ્રચારક બનાવવા માંગુ છું. કેટલી બહેનો આ વાતમાં તૈયાર છે? બધા હાથ ઊંચો કરે. બહુ ઓછી બહેનો તૈયાર છે. બાકીના ખોટા ખોટા. પરંપરા તમારા ઘરમાં પરંપરા જ્ઞાનનો, પરંપરા નિયમોનો પ્રચાર કરવા માટેનું કામ કરવા કેટલી બહેનો તૈયાર છે? હાથ ઊંચો કરે. બધા? તો પહેલી સમજ્યા નતા? સમજ્યા નથી પડી ને? ફરી પૂછું છું, તમારા ઘરની અંદર પરમ ગુરુમય વાતાવરણ બનાવવા માટે કેટલી બહેનો તૈયાર છે? હાથ ઊંચો કરે. ભાઈ એકલા હાથ નાખે છે, ચહેરો ડૂબે છે, એ તો મને ખબર પડે કે આ બેને હાથ ઊંચો કરે. ચાલો, સરસ. જુઓ, આપણા 24 પૂજાના કાર્યક્રમની અંદર દૈહિક અને આધ્યાત્મિક 2 વાતો સમાય છે. દૈહિક એટલે શરીર. આપણું શરીર પણ સ્વસ્થ રહેવું જોઈએ. તો શરીર સ્વસ્થ રહેવા માટે પણ આપણે કેટલીક વાતો કહીએ કે ખાનપાન, એના પણ કેટલાક નિયમો, કેટલીક સાવધાની. અને એની જવાબદારી બહેનોએ લેવી જોઈએ. થોડી મહેનત પડે, આળસ બંધેલો. આ વાત નીકળી છે તો હું તો ત્યાં સુધી બહેનોને કહેવા માંગુ છું કે તમે દળેલી હળદર પણ બજારમાંથી ના લો, દળેલો મસાલો પણ બજારમાંથી ના લો, દળેલું મરચું પણ બજારમાંથી ના લો. બધું મટીરિયલ આખું જ લો. બધાના ઘરમાં મિક્સર હોય છે,
ગ્રાઇન્ડર હોય છે મરચું ખાંડવા માટે પહેલા જે માછીઓ જે આંખો બાંધી ખાંડતી તેવું નથી કરવું પડે એવું તમારે જોયું તમે એવું મરચું ઉડે ના એટલા માટે આમ બાંધી બિચારા ખાંડે તો એ ખાંડતા હતા. અને આપણે આઈ હોસ્પિટલ જ્યારે શરૂ કરીને ત્યારે શરૂમાં તો આપણને કશો અનુભવ ન હતો કે આઈ હોસ્પિટલમાં શું શું જોઈશે, કેવા મશીનો જોઈશે, કેટલી કેટલી સામગ્રી જોઈશે, કઈ જાતની તૈયારીઓ જોઈશે. આના માટે અમે ડૉક્ટરોની ટીમ બનાવી હતી, આઈ સ્પેશિયાલિસ્ટોની સલાહકાર બોડી. અને મીટિંગમાં હું બેસતો હતો કે મારે ઓપરેશન કરવું છે તો માઇક્રોસ્કોપ લેવું, કારણ કે માઇક્રોસ્કોપ વગર આંખનું ઓપરેશન જલ્દી ના થાય, બહુ જેવું જોવાનું રહ્યું. તો કઈ પ્રકારનું માઇક્રોસ્કોપ લેવું, કેવી કેવી સગવડવાળું લેવું, કઈ કંપનીનું સારામાં સારું આવે, લેટેસ્ટમાં લેટેસ્ટ આવે, એટલે આપણે તો ખબર જ નથી. પછી બીજું શું શું જોઈશે કે બધું જોતા જોતા આવી એને સર્જરી કરવા માટેના ઓજાર, હથિયાર, ચીરો કરવા માટેનું, નાકા મારવા માટેનું, સીટીઓમાં મોતીઓ ખેંચી બહાર કાઢવાનું આ બધા સાધનો હોય ને, કાપડ મૂકવો પડે ને આંખમાંથી મોતીઓ કાઢવા પડે. આપણે તો એક સાથે 50-60 સર્જરી કરવાની, એટલે કે આટલા સેટ મિનિમમ જોઈએ. તમે સ્ટેરિલાઇઝ કરો તો પણ મારા પ્રતિકાર કારણ કે એક હથિયાર વાપર્યા પછી તરત જ એને સાફ કરવું પડે ને તો કોઈકનો ચેપ કોઈને લાગે, જેમ કે તમે સમજ માસ ઇન્ફેક્શન ઘણા બધાને આપો થતી રહે. એમાં એક તમારે કઈ મેટલના બધા હથિયારો લેવાના, કઈ મેટલના, સોનાના આવે, ચાંદીના આવે, એટલાના એવું નહીં. એ સ્ટીલના આવે, એસએસના, અને કંઈક ટાઇટેનિક એવું કંઈક ધાતુ કરેલું એ આવે. સ્ટીલના કરતા આ ધાતુના જે હથિયાર છે તમારે 3 ગણા મોંઘા આવે. એટલે મેં પૂછ્યું તેનો ફરક શું? કે સ્ટીલના જેટલા સાધનો છે તેને તમારે અમુક સમયે એની શાર્પ કરવા પડે. શાર્પ કરવા એટલે એની ધાર કઢાવવી પડે, ના ચડે. નહીં તો અહીંયા જ્યારે ઘસરકો મૂકવાનો હોય એ વખતે પેલું ઊઠું થઈ ગયું એટલે શું દશા થાય? એટલે એને વારંવાર તમારે ઘસાવા પડે, શાર્પ કરવા પડે. અન્ય પર તમે ટાઇટેનિક કહો છો એ તાકે જેમ જેમ વપરાય તેમ તેમ એનો શાર્પનેસ આવે, એનો ધાર આવે. ત્યારે મને લાગ્યું ભગવાને મનુષ્યનું શરીર પણ એવું બનાવ્યું છે જેમ જેમ વાપરો તેમ તેમ એનો શાર્પનેસ આવે. જો ન વાપરો તો ઉઠું થઈ જાય. તમે જેમ જેમ વાપરો તેમ એનો શક્તિ આવે, ક્ષમતા આવે. હું ઘણી વાર કહેતો હોઉં છું, પેલા શરૂઆત વખત ઘણા સાધુ બધા હતા ત્યારે તો બધા સાધુઓ સાથે હું પણ આવ્યો હતો. પણ જો મને ગુરુકારીની જવાબદારી ના મળી હોત તો અમારા બીજા બધા સાધુઓ જેવા જે કે 5-25 ચોપાઈ મોડા કરીને કથા કરે છે, બીજું કશું નોલેજ નથી, એવો જ હું પણ હોત કોઈ ફેર પડત નહીં. બધી બાબતની ખબર મને ના પડે, પણ જેમ જવાબદારી માથે આવી એ દરેક વસ્તુની ખબર પડવા માંડી. અને તમે જ્યારે કંઈક કામ કરો, હમણાં હું અહીંયા આવતા પહેલા
અમીરાને મળવા ગયો. કોને? હે? તમને નથી મળ્યા? મળશે નહીં. જેલમાં એને કાંટા મારવા પડે છે. એક ડોગી છે, એનું નામ અમીરા. મેં જેટલા ડોગ છે મારી પાસે એ બધાના નામ, જો એક ડોગનું નામ ફીઝા, એકનું નામ અમીરા, એક ડોગનું નામ અકબર, નહીનું નામ, અને એકનું અંગ્રેજી નામ અમારું ભાજુ સ્પીકર લઈ આવ્યા છે. એનું નામ શું? જેક. જેક. તો મને કોકે કહ્યું કે આવો અંગ્રેજી નામ કેમ રાખ્યો? મેં કહું આ અમીરા જે નામ જમના રાખું, કોઈ જમના આવે તો કઈ જમનાની આવે પેલી કહે છે મને બોલાય. પણ ફીઝા કહ્યું કોઈ ફીઝા તો આપણે નહીં પગે લાગ્યું. કોઈ કૂતરાનું નામ રાખ્યું હોય મોહન, અને કઈ મોહન ઇધર આવે તેરો મોહન મોહન પણ મેં કહું અકબર તો એ અકબર को બોલાવો. हमारे अमीरा तक जमीन पर છે. કઈ રીતે કહેવાય ને? બચ્ચા છે, પપ્પી. હવે એનું બધું લાલન પાલન અમારા વિઠ્ઠલદાસી એટલું તનમનથી કરે, ખરેખર એ નામ તમારા ડોગર ના છે. એકદમ એક કૂતરું છે પણ ના ખાય તો અમને ખબર પડે કાંઠે આને ખાતું નથી. એટલો બધી કાળજી રાખે. એની જોડે સુઈ જવાનું ખરું, એની જોડે રહેવાનું. પણ એમને એક જ વાતનો પસ્તાવો છે કે બધાની વચ્ચે બેઠા હોય, હાથ ફેરવતા હોય, બધાને રમાડતા હોય, પણ હું જાઉં એટલે એમને છોડીને મારી પાસે આવતા રહે. મને કે હું રાખું છું, હું ખવડાવું છું, હું પણ તમે આ વખતે દોડી જતો રહે છે. આજની જ વાત આપણે જુઓ કે એ બેઠા હતા ત્યાં, આમાં માથા ફેરવતા હતા, હું ગયો હતો તેને જેવું મારો અવાજ સાંભળ્યો બોલે મને તો કૂતરું ઓળખે છે. તમને ખબર છે કે આમાં માલિક કોણ છે? એટલી એને સમજ છે. પણ સમજ પાછળ એક જ કારણ છે. હું અહીં હોઉં એમાં બધી બીજી એક ડોગી બધી ફીઝાની બચ્ચા છે પણ હું મળવા નથી ગયો. જ્યારે મળવા જઈશ ત્યારે કે બીજી દૂર છે, હું થોડો બીજી રહું છું. દિવસમાં 2 વખત મારે એને મળવાનું, 2 વખત માથા ફેરવા, બસ આ એટલો જ સ્નેહ. બીજું તો એવું છે. તો તમે પ્રાણીને પણ પ્રેમ આપો તો પણ એ તમને ઓળખતું થઈ જાય, તમારી પાસે એટલું ઘીલું બની જાય. એ તમે તમારા પરિવારમાં તમારા બાળકોને બધાને એવો પ્રેમ આપો કે તમે એમના માટે અનિવાર્ય બની જાઓ. બધા વગર ચાલશે પણ તમારા વગર નહીં ચાલે. તમે સામે કેટલા માણસો જુદા જુદા મંત્ર કરે છે. મંત્ર એમાં એક મંત્ર છે વશીકરણ. ખબર છે? નામ સાંભળ્યું છે? આ વશીકરણ ખશીકરણ કશું નથી. મોટામાં મોટું વશીકરણ તમારા હૃદયનો પ્રેમ. આ મોટામાં મોટું વશીકરણ છે. જેના ઉપર તમારો પ્રેમ વસશે એ નક્કી છે તમને વશ થઈ જાય. ઘરનું હોય કે પરાયું હોય, આપણા સ્વભાવમાં પ્રેમ આવે દરેક માટે. રોટલા માટે પણ એટલો જ પ્રેમ જેટલો બીજા માટે કરે. તો હું મારી બધી અહીં આવેલી બહેનોને કહેવા માંગુ છું કે તમારે તમારા ઘરની અંદર
દિવ્ય પરમ ગુરુમય વાતાવરણ આપવું હોય તો બધાના માટે તમે અનિવાર્ય છો એવું બનવું જોઈએ. અનિવાર્ય એટલે પણ થાય બધા ઘરમાં બધા ડ્રોવરની બધા કબાટની ચાવી તમારા જોડે બાંધી રાખો તો તમે અનિવાર્ય થઈ જાઓ. કોકને કશું કાઢ્યું બોલાવવાનું નહીં, ચાવી એની પાસે છે એવું નહીં. તાળો મારીને અનિવાર્ય બનીએ તો પછી એમને કોક દાડો તાળું તોડવાનું મન થાય. તાળો મારીને અનિવાર્ય ઉભી ના કરાય. સ્નેહ અને પ્રેમથી અનિવાર્યતા ઉભી કરાય. હું ઘણી વાર કહું છું, તમારે કોઈને કશું કહેવું હોય ને, કશું સલાહ આપવી હોય તો તમારી સલાહ, તમારો ઉપદેશ, તમારી વાત સામે વ્યક્તિ તારે સ્વીકારશે કે જ્યારે તમને સ્વીકારે. તમને સ્વીકારે તો આમની વાત તો માનવી જ પડે. તો આપણે બધાના સ્વીકાર્ય બનીએ. તો એના માટે એક જ વસ્તુ છે, આપણું સેક્રિફાઈસ આપવું પડે, આપણું બલિદાન આપવું પડે, આપણું સમર્પણ કરવું પડે. આ તો તમે બધા હાથ તો ઊંચો કરી દીધો કે હા અમે અમારા ઘરને નેની બનાવીશું, પણ ઘેર જઈને તમે શરૂ કરો, કાલથી જો બલિદાન કરવાનું છે. હા, અને પછી ગયા મોટી પાછી એક દામ તો ભક્તાણી થઈને આવી ગઈ. કઈ નહીં કે 4 દાડા પછી ઓહો લે તો પછી આવું કેટલીક વસ્તુઓ તપસ્યા જરૂરી છે. જો ધ્યાન રાખજો. અને ક્યાંય પણ ચડવું હોય ને, ઘાટ ચડવો હોય તો તાકાત બહુ કરવી પડે. ઓફી જવાય. ઉતરવું હોય તો ફટાફટ. આપણે ચડવું છે, પ્રગતિ કરવી છે, શિખર પર જવું છે, ખાડામાં જવું નથી. એટલે મહેનત તો કરવી પડે. આપણે તો પહેલા એવું તો આજે પણ છે, ઘણા પરિવારોમાં આજે પણ છે કે બહેનો સૌથી મોડા સુવા જાય અને સૌથી મોડા સૌથી વહેલા ઉઠે, સૌથી મોડા સૂવે અને સૌથી વહેલા ઉઠે. સદગ્રહણીનો આ મોટાનો મોટો છે. એક બેનપણી આની માટે કેટલા શબ્દો વાપરે છે, માનવાચક શબ્દ, સન્માની. બીજા પણ શબ્દો છે કે મને તમને મને કરતો નીચી કક્ષા માટે પેલો વગાડવાના શંખને લાગતો છે તો શબ્દ. હા 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 એ શંખણી સાવચેત મને યાદ કરે. ગામડાનો તો એટલે જુદો શબ્દ છે. આવું પર કંઈક આવે. હા એ જ હવે બરાબર છે. તમને ખબર છે બધે એમ ને? આ બધા ટાઇટલ વ્યક્તિના ગુણ પ્રમાણે મળે છે. વ્યક્તિના ગુણ પ્રમાણે.
તમામ બહેનો એમને સન્નારીનો ટાઇટલ મળવું જોઈએ. તમારો અહીંયા શબ્દ થવો જોઈએ. પણ એને માટે સેક્રિફાઈસ કરવું પડે, બલિદાન આપવું પડે, સમર્પણ કરવું પડે, ડેડિકેશન. જો દિવ્ય પરમગુણ આપેલા 9 નિયમોનું બરાબર પાલન કરો તો આવી જાય ડેડિકેશન. સાત્વિકતા, સદાચાર, સરળતા અને બધા માટે સ્નેહ, અપાર પ્રેમ. કે વશીકરણ મોટામાં મોટો મંત્ર આ છે. વહુએ સાસુને વશ કરવી હોય કે સાસુએ વહુને વશ કરવી હોય તો કોઈની પાસે દોરો શોધવા જવાની જરૂર. હા, લોકોની ભાઈ કેટલા લોકો જ પાછા આટલી સાકર મંત્રી લાવો અને સાસુ માના દૂધના પહેલાનો આથી કશું થતું નથી. ધ્યાન રાખજો, કોઈ સવાલ નથી. આ બધા થતી છે અને ક્યાંય કોઈને સફળ થયું જ નથી. સ્નેહ, નિસ્વાર્થ પ્રેમ, એ તમારે ગાઢ સંબંધો કરે. નિસ્વાર્થ પ્રેમ. અને દિવ્ય પરમગુણ માટે પણ નાતાની એક કરતી કે પ્રેમ ને પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ જ્ઞાનદાસ નિશ્ચય કહી દીધી છે. બરાબર. તો એક જવાબદારી મારી તમને પહેલા તમારા ઘરથી શરૂ કરો. લોકો કહે છે શેરીથી વી સ્ટાર્ટ ફ્રોમ હોમ. આવું અંગ્રેજી વાળા કહે છે કે સેવાનું કાર્ય તમારે કરવું હોય તો કહેવું ઘરથી સ્ટાર્ટ કરો. તમારા ઘરમાંથી સ્ટાર્ટ કરો. આજે માનવતાના ઘણી જગ્યાએ બાળ સંસ્કાર કેન્દ્રો ચાલે છે. જે ઘરની માતાઓ જાગૃત છે એ ગામની અંદર બાળ સંસ્કાર કેન્દ્ર બરાબર ચાલે છે. કે બાળકને કહે બેટા જવાનું છે, ટ્યુશન છે, ભણવાનું છે, જે છે એ પણ એક દિવસ માટે તો તારે જવાનું છે, જવું જ પડે. અને જઈને આવી પછી તે જઈને પાછો તમે પૂછાય થયું શું શીખવાડ્યું તને આજે, તું શું શીખ્યો? એટલે જે કહેવા ઘટતું હોય અથવા એને ઓછું યાદ હોય તો આપણે પાછું સુધારીને રિપીટ કરવી જોઈએ. એટલે મેં જોયું જ્યાં માતાઓ બેદરકાર છે ત્યાં બાળ સંસ્કાર કેન્દ્ર ચાલતા નથી, સફળ થતા નથી. તો બહેનો, અને તમે જુઓ ને આપણે કેટલાક પરિવાર એવું છે કે તમે એમ કહીને છોકરો કઈ બીજા છે ભટકી ગયો, ભાઈ બીજા જતો થઈ ગયો હોય, બીજાના સપમાં ગયો હોય, અને પછી એ સ્થિતિ આવે છે કે તેને આપણો સંભળાય છોકરો હોય. પછી તમે ગમે પણ સમજાવો પણ તમારી વાત ઘણા પરિવારો સમસ્યા છે. આવું કેમ બન્યું? બહેનોએ ધ્યાન રાખ્યું નહીં કે આ જો કંઈક ભટકે છે, બીજાના સંગમાં જાય છે,
કંઈક બીજા લોકો તત્પર છે ગમે તે કે મતલબ સમજાય કે ખેંચવો કે તે ખેંચવો. તો તમને બધાને એમ કહું છું, તમે બીજા પાડોશીના કોકના છોકરાને ના ખેંચી શકો તો ઠીક છે, પણ તમારું તો સાચો એટલી જવાબદારી ખરી નહીં આપણી. તો એ ધ્યાન આપણે રાખવું પડે. 9 નિયમો પાડવાની અંદર માને કે તમે સવારે ઉઠો વહેલા, બાળકોને કહી શકો માળા કરો, કૈવલ છે કે બોલો, ઘરમાં પરમને પૂજા કે પહેલાં તેમ નહીં પગે લાગો, સત્સંગ સાહેબ હો. એ ઘરમાં આવે કે ઘરથી બહાર જાય, સ્કૂલે જાય, રમવા જાય, એવી તે અવશ્ય હોવી જોઈએ કે તમને સત્યમ સાહેબ કહીને જાય. અને તમે જ્યારે દીકરાની સાથે પથારીમાં ઉઠાડો તેઓ પણ એટલા જ સ્નેહથી. એટલી માતા તમે હવામાં દૂધ હજુ ઊંઘી રહ્યો છે, આળસનો પીર ખબર પડતી નહીં, આખી દુનિયા જાગી જાય. ચાલ બોલ, તમને શીખવાડું છું. આ તમને કહે છે બાદ શું શીખવાડું બધું એમને? હા એમ હું તમને શીખવાડતો નહીં, ભૂલાવવાનું છું. આપણે કંઈક આરોગ્યનો નિયમ એવો છે સવારે ઉઠવાની બાબતનો કે તમે જાગો પથારીમાં તરત બેઠા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, એવું ના હોવું જોઈએ. આ શરીર છે ને એ આખા શરીરનું નિયંત્રણ આપણું મગજ કરે છે. અને તમારું શરીર એવી રીતે કામ કરે છે કે તમારું માઇન્ડ સેટ હોય, તમારું મગજ સેટ થયું હોય. તમે 5 કલાક 6 કલાક ઊંઘી ગયા છો, એકદમ સૂતા છો અને ઝટકો મારી ઊભા થાવ, ખરેખર એ આરોગ્ય માટે બરાબર નથી. મન માટે પણ નહીં, આરોગ્ય માટે પણ નહીં. પથારીમાં જાગી જાઓ એટલે તરત જ આંખો આપણી ખુલી જાય. કંઈ સ્મરણ કરો, પ્રાર્થના કરો, પછી બેઠા થાઓ. મને તો નૈની મહારાજે નાનપણથી શીખવાડ્યું છે કે જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે 3 વખત પ્રણામ કરી પછી સૂવો, અને જ્યારે ઉઠો ત્યારે બેસીને 3 વખત સત્સંગ સાહેબ કરી અને પછી બેઠા થવાનું. અમે જ્યારે નૈની મહારાજની સાથે ગયા હતા કે મારા ઘણી મહારાજની સાથે બધા જોડે સુવાનું થાય. મારું કે નશીભાઈ બીજા સંતો બધા જ પારાયણમાં હોય ત્યારે ઉડાણમાં રાત્રે આવો પંખા મૂકાયમાં તો બહાર અગાસીમાં તો કદાચ ધાબાનું સુધવાનું થાય. જેવા સૂતા બધા પહેલાં બેસીને સત્સંગ સાહેબ કરી શું થાય? સંભળાતું નથી કે શું થયું? કે બહાર પાછળ અવાજ નથી સંભળાતો? ભાઈ કેમનું થયું? માઇક વાળા ભાઈ પાછળ સંભળાતું નથી. હવે સંભળાયું? આટલો સ્પીકર છે, આગળ છે કે શું? આદેશ એટલે દૂર સુધી આ મૂકવો પડે. આપણો મોટો હોલ છે, તમે જરા ભૂલ કરી. સ્પીકર શેક સુધી અવાજ ના જાય એવું થાય છે. આમાં વધારે તો પડકા પડે. બેઠા બેઠા આગળ ખસે નાખીએ બધા કે કારણ મારો હોલ પણ દુસવાનો છે. પાછળ વાત નહીં સંભળાતું, તમે તો સંભળાય છે. પણ મેં 30 કિલો વાસણ ધોવા માટે ડિટર્જન્ટ પાવડર લાવ્યો છું. હું પહેલાં કહું કે ધોયા કર્યા બધા ચપટી આપી દેજો.
એટલે ઘરે જઈને ભરી નાખે. બેઠા બેઠા ખસ્યા હોત તો મને કેટલો ફાયદો થતો હતો. સારા સમાચાર હોશિયાર માણસ હતા. થોડા આગળ આવ્યા તો પાછળ વાળા સંભળાતા આવે. દીદીએ ભજન ગાવાનું તમને ઊભા કર્યા હશે પણ 1.5 કલાક માટે ઘડી તમે બેઠેલા છો તો આપણને થોડા ઊભા થો કે મને તો ભજન આવડતું નથી. આવાજ કર્યા કર આવો પગેથી ચાલવાનું મોઢાથી નહીં. હા થોડાક પંખા ઓછા ચાલે છે પણ હવે આવું તો સહન કરાય હવે. બરાબર. હા ઘણા બધા લોકોને આ ઉનાળામાં લગ્નમાં જોયા છે. નજીકના ઘરમાં આવું તો બેસવું જ પડે અને બેઠા હોય અને અહીંયા રેલવેના પાટા જેવું લાગે. બસ હવે બેસી જાઓ. બહેનોને ધન્યવાદ પણ આગળ બેઠેલા તો અમારા જે નરવે અરે અસર દીક્ષિતા ભગીને સમય તો આવી તૈયારી હોવી જોઈએ. કદાચ આ તો વરસાદ પડતો નથી ને વધારે સંખ્યામાં હોય તો બહેનો ઊભી થઈને ચલાવે છે કે બહાર ઊભા થઈ તો ઊભા થઈ જવું છે તો તમે સાચા સેવક કહેવાઓ. નહીં તો જે પાથરેલું ના છોડે એ બીજું શું છોડી શકે? કે ખીચડી ચડી છે કે નહીં એ કંઈ ખાઈને ટેસ્ટ ના કરવાનો હોય. ખાલી હા દાણો દબાઈ એટલે ખબર પડી જાય કે આ ખીચડી કેટલી ચડી છે કેટલી કાચી છે. તમારી ખબર હવે સંભળાય છે પાછળ? સારું. તો તમારે જે સવારમાં ઉઠીને બાળકોને જગાડો તો ઝટકાટીને નહીં, ચાદર ખેંચીને હવાથી એને પ્રભાત સંભળાવવા માંડ્યા. પડી ગયો છે કેવો સહેજ ભારે હોય તો હા પાડાની માથા. પછી પેલો મનમાં ન ગમાય કે હું પાડો છું તું મારી માં છે શું? કાકાના છોકરાને કહે છે ગધેડા. મને ગધેડા ના કહો કે છે હું તો નાનો છું કે ગધેડાને ઓલાદ એવું કહો. બાપાએ કરી તો દીધું પણ પછી ખબર પડી કે મારી ઓલાદ. બાળકોને સદાચાર શીખવા આપણે પણ શીખવું પડે. આજથી બધાની એમનો સૂતી વખતે પથારીમાં લાંબા થતા પહેલા પરમ ગુરુને 3 વખત પ્રણામ કરીને પછી સુવાના. ઉઠ્યા સૌથી પહેલા આમ તો પેલા લોકો પ્રભાતે કર દર્શનમ સમજો કરાગ્રે સતી લક્ષ્મી કરમધ્યે સરસ્વતી. આપણે બધે પરમ ગુરુ છે. કરાગ્રે પણ પરમ ગુરુ, કરમધ્યે પણ પરમ ગુરુ અને હૃદયમાં પણ પરમ ગુરુ. એમને યાદ કરીને આપણે શરૂ કરીએ દિવસ. ગુરુ મહારાજ આ ચોપડે લખી છે જે મને ભજે અને હું ભજું છું. સાંભળી તમે આવી શકો? આ પાછી વાત ફરી આવશે ક્રમશઃ કહીશ. દિવ્ય પરમ ગુરુ આપણો પરિવાર સુસ્ત પરમ ગુરુના અન્ય પરિવાર બને એના માટે સૌથી પહેલું કામ બહેનોએ હાથમાં લેવાનું છે. કોઈ પણ રીતે. અને એક વાત તો નક્કી છે,
જે બળથી ના નમે તે કળથી નમાય, જે બળથી ન થાય તે કળથી થાય. અને કળ નામની બલા આ દુનિયામાં સૌથી વધારે કોની પાસે હોય? કોની પાસે હોય? હા, તમારી પાસે છે. સ્વાભાવિક વાત છે. એક કુદરતી ગુણ છે. તે ગુણ છે. ગમત ખાતે કહું વાત, 20-25 વર્ષ સુધી જે માએ રમાડી મોટું કર્યો હોય એને જુદો કરીને તમે શીખવાડશે. એટલે પરાયાને પોતાનો કરવો એ કુદરતી ગુણ છે. અને એ ગુણ જો તમને ના આપ્યો હોત તો ગૃહાશ્રમ સફળ થઈ શકત નહીં. ભગવાને કોને શી જરૂર છે એ પ્રમાણે આપ્યું છે. સર્જનારે જો કે સંસાર ચલાવવો હોય તો આ શક્તિઓને આપવી પડશે. ઘણી વખત જમતમાં કહું છું કે લગ્ન થાય એટલે બેન સાસરે જાય, પણ આ રિવાજ ઉલટો રાખ્યો હોય મને નથી લાગતું કોઈ સફળ થયું હોય. બધા પાછા આવે. હા, કે એમને એ શક્તિ ભગવાને આપી જે શક્તિ તમને આપી છે. કુદરતે પહોંચેલી વસ્તુ છે. પરંતુ કરુણાસાગર મહારાજ કહે છે પંચમ સુસંદેહ ગ્રંથમાં કે જેને જેવી જરૂર છે એવા તત્વો પોખીને એ ઘાટને એવો બનાવ્યો છે. પાણીમાં રહેવાનું છે માછલીને, તેના શરીરમાં જળ તત્વ એટલું પોખી દીધું કે જળ સાથે રહે તો એના શરીરને કોઈ ઈજા ના થાય. આવી વાત આપણા ગ્રંથમાં છે. તો પણ જે શક્તિ આપી છે શક્તિનો આપણે પોઝિટિવ ઉપયોગ કરવો, પ્રગતિમાં ઉપયોગ કરવો, વિકાસમાં ઉપયોગ કરવો, આટલું જ વિચારવાનું છે. શક્તિ બધાની પાસે છે અલગ અલગ પ્રકારની, અને બધા જ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. જેને સર્જનારે બુદ્ધિ આપી છે બધા જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. પણ કેટલાક એ બુદ્ધિનો પૂરો ઉપયોગ કરે છે જેને બહુ લોકોને લાભ થાય, ઘણા લોકો સુખી બને. અને કેટલાક લોકો એવો ખરાબ ઉપયોગ કરે છે કે એ પણ દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે. તો આજે હું તમને પહેલી વાત કરું છું કે અમૃત મહોત્સવ આપણો 3 વર્ષે આવવાનો છે મોટો. 2026માં એ પહેલા સંકલ્પ લઈને જાઓ કે મારું ઘર પરમ ગુરુમય બની જવું. એને માટે મારે તપસ્યા કરવી પડે, કરવાની. જો તપ વગર સિદ્ધિ નથી મળતી એટલું ચોક્કસ યાદ રાખજો. સિદ્ધિ તપસ્યા વગર મળતી નથી. ખોટા બધા ઋષિ મુનિઓ મૂર્ખા હતા કે હિમાલયમાં જઈને ઠંડીમાં તપસ્યા કરતા હતા. ઋષિ મુનિઓ વનવાસમાં જ રહેતા હતા. રાજાઓ દંડવત પ્રણામ કરતા હતા. રાજ દરબારમાં જાય તો એ રાજાનું કહી દીધું કે આ મહેલ મારા માટે બનાવી દે તો બનાવી દે. કોઈ ના, મારે કંઈક પ્રાપ્ત કરવું હશે તો તપસ્યા કરવી પડશે. અને માનવ દેહ આપણને તપસ્યા માટે મળ્યો છે. આ વાત દરેક બહેનો સમજી લે. તમને ભગવાને બહુ મોટી પ્રોપર્ટી આપી છે. એ પ્રોપર્ટીનો ઉપયોગ તમારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને પરમ ગુરુ સુધી લઈ જવાનો ઉપયોગ કરો. એક પ્રોપર્ટીનો ઉપયોગ બધાને પરમ ગુરુ સુધી લઈ જવાનો કરો. બીજી વાત, આગળ એક સ્ટેપ કહું છું. હું આ મહોત્સવ દરમિયાન
બહુ વર્ષો પહેલા મેં મહિલા મંડળની ભજન સ્પર્ધાના કાર્યક્રમ ગોઠવતા હતા નહીં. બહેનોના મંડળની ભજન સ્પર્ધા. આ વખતે પણ અમે મહિલા મંડળ સ્પર્ધા ભજન કીર્તન સ્પર્ધા અને કીર્તન સ્પર્ધા કરતા રાખવાના છીએ. પણ મહિલા મંડળમાં આવનાર સભ્યોની ઉંમરની મર્યાદા મૂકવાનો છું. પહેલી વાત તો કોઈ પણ મહિલા મંડળ ભજન કીર્તનનો ભાગ લેવા આવે તો 30 થી ઓછા મેમ્બર ના હોવા જોઈએ. પહેલા પહેલી શરત આ રહેશે. બીજી શરત એ હશે કે 50 થી મોટી ઉંમરનો કોઈ ના હોવું જોઈએ. બરાબર ભાઈ 60 માં જેટલા મંજૂર ના હોય એટલા હાથ ઊંચો કરે. 60 છે નહીં ના હવે 60 તો બહુ પડે. સરકાર 58 વર્ષ કાઢી મૂકે. ચાલો મારું નહીં તમારું નહીં 55 રાખે બસ. પૂછી લઈશ કે 50, 55, 60 ત્રણ ચિઠ્ઠીઓ મૂકી જે ચિઠ્ઠી આવે રાખે બસ. પચાની આવી તો અરે તમે તૈયાર કરો ને. આ કેમ મેં આવું રાખ્યું કે નવી પેઢીને આપણે તૈયાર કરવાનું. તમે તો છો. તમારી જવાબદારી છે કે તમારે 50 થી નીચે વાળાને તૈયાર કરવા. મેં કેટલા મંડળો જોયા છે રિક્ષા લાવવા કેટલું ઘર લગાડે. એ મોજો છોડતો નથી તમારા. આપણે નવાને તૈયાર કરવા છે. મને હજુ એક વખતની મિશ્રાની યાદ છે. ઉત્તર ગુજરાતના એક ગામ સાથે મને યાદ છે. આયોજન તાર મિશ્રા ઘરનો મિશ્રા થાય એ બધાએ તમે જુઓ બે પગ આમ કરી નાખે છે કે એવા 8-10 આવી ગયા. મેં કહું તમને નિશાળમાં એડમિશન નહીં મળે. પછી તમારે બધાને રાખો તમે બધા છીએ એટલે બરાબર છે. કારણ કે પોતે પૈસા ખર્ચી બસ કરી દીધી એમના બાપુ કશું જવાનું હતું નહીં. મેં જાઓ બધા વાંધો નહીં. પણ મેળા પર હતી ને બીજા મારે નિશાળ એમાં તો નિશાળ ખૂણા બેઠેલા તેની દૃશ્યો વાત કરે. આ બાપજી કે છે ઘરડા નહીં થવા.
હું જીતી છે તમે ગઢો લાગતા કઈ તમે કરો તમે ગઢા થઈ બહુ સાવચેતી રાખતી ગઢો ના થયા. તો આપણે નવી પેઢીને આગળ લાવવા માટે કેટલાક આકરના નિયમ જો આ શિબિરમાં ધન શિબિરમાં નહીં તો મેં જોયું છે પહેલાં ગ્રંથ શિબિરમાં એવા આવી જાય થેલા લઈને કે એમને ગ્રંથ શિબિર સંભળવા માટે નહોતું આવવાનું જે 4 તારા ટૂંકા થયા. અને જૂનવાણી જે છે અમુક લોકો એ શું એમના કેટલાક સ્વભાવ નથી ચૂકતા. તમને એમ કહે છે ગુરુજી આવું કહે છે. આ જૂનવાણી લોકોને એવા જોયા છે કે જમવા બેસે તો પ્લાસ્ટિક પૂંછડી લઈ દે છે. મેં કેટલાક નિયમો બનાવ્યા તો પછી મને બધા કહે કે આવા નિયમ કેમ. પહેલાં એવું કશું હોય તો પહેલા દિવસે નાસ્તા ફૂલવડી હોય, બીજા દિવસે ફરસણ હોય, પછી છેલ્લા દિવસે મેં બધું બટાકા પમાન બનાવો અને જમણવાનો લાડુ બાડુને શીરો બનાવો. મને બધા પૂછે કેમ મેં કોથળીઓ ના બનાવો. હકીકતમાં હવે એમના ઘરનો તો કોઈ એવું ઈચ્છતા જ ના હોય. જીવનીય બદલ આવું ઈચ્છે જ નહીં. પણ સ્વભાવ કેનેડામાં અમારે ગુરુજીને નિષ્ણાતની મેં પેલા બધાને કહ્યું કલા તમે ઉંમર ના બોલાવશો તો પેલા અમારા દત્તર આંબાદન આવ્યા અને પછી તમે જુઓ તો આ બધાની થેલીઓ એમનાથી મુસ્કાને એવી થઈ ગઈ. પૂછ્યું કે ત્યાં બધું છૂટથી લોકો કોક પીવાની બોટલો મૂકે પાણી અડધી બધી અંદર થયેલા બધા પાછી બીજી લઈ આવે. અમે આપણે ખબર છે ઘેર જે છોકરો અમે ફજેલો કરી નાખે આ કચરો શું ઘેર લઈને આવ્યા પણ પેલી જે ટેવ પડી ગઈ હોય ને એ થાય. મેં કેટલાક ભજન મંડળોમાં જોયું છે આવું. એક જણે ભજન પૂરું કરી ના રહે છેલ્લી કલાક બીજી ઉઠાઈ લે. કેમ? મારે બોલાવવાનું. બીજું કોઈ બોલવું જોઈએ? બોલાવું છે કે નહીં? બરાબર છે. મેં આ ખોટું જોઈએ એવું તો નહીં ના. આના માટે ઉંમરની વાત કરું છું કે પેલા ગાવાનું જ ના કઈ જાય. બોલો વાત સાચી ખોટી? એટલે તમે હાચું તો પછી મારે નિયમ બનાવવાનો. એક જ વાત આપણે રાખવાની છે બધા નવી પેઢીને આપણે કઈ રીતે આગળ લાવવાની છે અને એમને આગળ લાવી હોય તો એને ચાન્સ આપવો પડશે. આ તો કેટલા માણસો નક્કી કરીને બેઠા હોય છે ગમત એટલે શું કહે સર તને નહીં ફાવે, તને નહીં આવડે, તને નહીં આવડે. પણ એમ કેમ નથી કરે કે તને નહીં આવડે હું શીખવાડું છું પણ તું જ કર તને આવડશે. એની સામે વ્યક્તિ એમ કે બા મને નહીં આવડે, નહીં કેમ આવડે? અમે કે ફરજ શીખીને આવ્યા હતા, અમને આવડી છે તને આવડશે. એની જગ્યાએ આપણે સીધી જ વાત દેશ કરે તને પછી પેલી વિચારીશું કે હા તને ખૂબ પ્રોબ્લેમ નહીં આવડે ઊભી થશે. કોઈ એક ગામવાળા એમ કહે કે ભાઈ અમારા ગામમાં તો 50 વર્ષ પહેલાં 30 થાય હોય તો 2 ગામ ભેગા થઈને મંડળ બનાવજો ભાઈ સ્પર્ધા આવવા માટે. કદાચ માને કે 50-30ની સંખ્યામાં આપણે 25 કરીશું, 20 કરીશું. જે ભજન મંડળ સ્પર્ધામાં ભાગ લેવો હોય આના કામ આપણે લગભગ ઓગસ્ટમાં આયોજન કરવાના છીએ. ઓગસ્ટમાં અત્યારથી તમે તમારા ગામમાં તૈયાર કરો. મારી ધારણા છે કે ઓછામાં ઓછું 150-200 મંડળ. આમાં કોઈ છે
કે ભજન મંડળની સ્પર્ધા, કીર્તન સ્પર્ધા હતી ને એમાં કોઈ આયા હોય એવું કોઈ છે એમાં? તમે આવ્યા છો? તમે આવ્યા છો? એક સાથે 3 મંડળ બેસા, ખબર છે ને? અલગ અલગ, કારણ કે એક સાથે મારા 3 દિવસની સ્પર્ધા ચાલે. એક મંડળને 1 કલાક ટાઈમ આપવામાં આવે. એક દિવસ તમે 8 કે 10 મંડળ, સવારે 8 વાગે રાત્રે 10 વાગ્યા સુધી 10 મંડળ એક દિવસમાં 10 એટલે 10 મંડળ બધા અલગ અલગ બેસવાના. કોઈ સ્પર્ધા એટલે એનું પોસ્ટર બનાવ્યું કે આ મંડળ કેવું ગાય છે, આ મંડળ કેવું ગાય છે, એના પર માર્ક્સ પર. એ મંડળની અંદર શું ભજન ગાવું તો ભજનની વૈવિધ્યતા હોવી જોઈએ. એક ભજન એવું હોવું જોઈએ જેમાં વૈરાગની વાત હોય, એક ભજન એવું હોય કે જેમાં જ્ઞાનની વાત હોય, એક ભજન એવું જેમાં સિદ્ધાંતની વાત હોય, એક ભજન એવું જેમાં આચરણની વાત હોય કે આપણે કેવો આચાર કરવો, કેવું આચરણ કરવું. કે 5 ભજન ગાવાના છે તો 5 ભજન જુદા જુદા પ્રકારના હોવા જોઈએ. બધા નિયમ બનાવેલા છે આપણે. એક જ પ્રકારના ભજન ગાય તો નહીં, પછી એમાં એક ભજન પ્રાચીન હોવું જોઈએ. પ્રાચીન એટલે નાનદાસી બાજુનું, અક્ષરબાનું, કે પરમભૂ એવું કંઈક ભજન પ્રાચીન હોવું જોઈએ. પછી એમાં માર્ક્સ મૂકીએ અમે કે ભજન બેસે, તમે જ્યાં ભજન ગાવા બેસતા એ રીતે તમારા સાથ સાથે ખુરશી હોય, પરમાનો ફોટો, આરતીનો સામાન મૂકેલો હોય, ચડી સંમત આરતી કરવા સુધી સ્તુતિથી શરૂ થાય તે ભજન છેલ્લે પૂરું થાય એટલે આરતી થાય અને પ્રસાદે બેસાય. ત્યાંથી પેલા પરીક્ષા પર બિચારા આગળ બેસી રહેવાનું, બધા સારો સારો પ્રસાદ લાવે. બધું પ્રસાદ હોવું જોઈએ. હા, મગફળીના દાણા પણ લાવીશું, કાજુ બદામ પણ લાવ્યું છે, એ પ્રમાણે માર્ક મળે. નક્કી કોઈ લાવ્યું નહીં. તો આની તૈયારી કરવાની છે. ચોપાઈઓ જો પેલા તમને યાદ દેવડાવ્યું 6 મુદ્દાના તમે અત્યારથી કામ શરૂ કરો. હવે ઘણું બધું કામ બહેનોને જ કરવાનું છે, વધારે પડતું બહેનો જ એનો જોડી શકશે એવું મને લાગે છે. જે બહેનો દીક્ષિત બહેનો છે, બીજો નવો સમૂહ આપણે ઊભો કરવાનો છે. જો મારા આથિકપુરાથી અરવિંદભાઈ આવ્યા છે, એમણે અમે એક દિવસ પ્રવચન કરનાર, કથા કરનાર છે આપણા સંપ્રદાયમાં જે લોકો થોડી નાની મોટી કથા કરે છે એમનો અભ્યાસ વર્ગ રાખ્યો છે. બહેનો પણ કથા કરી શકે. નાનદારી બાબતે અક્ષર ગ્રંથ બનાવ્યો છે, અક્ષરભાઈએ પણ બનાવે છે. અને એની તારીખ નક્કી કરી છે મે મહિનાની જૂનની બીજી જૂન રવિવાર કથા વર્ગ 2 જૂને નક્કી કર્યું છે. કથાકારોનો વર્ગ એવું છે કે ભાઈ 2 જૂન રાઈટ. પ્રવૃત્તિ શરૂ કરેલી વાત. હવે ચોપાઈ અમારા સંજયભાઈ વડોદરાવાળા એમણે પંચાંગ સત્સંગ ગ્રંથની ચોપાઈ જે મેં કાઢી હતી એ રાગબદ્ધ કરીને તૈયાર કરી છે. અમે એનું પેન ડ્રાઈવ થોડી બની છે, બાકી ઉમેરવાની છે, બરાબર. અને એને અમે વોટ્સઅપ પર જો લોડ થશે તો વોટ્સઅપ પર ડાઉનલોડ કરી આપીશું. તો ભાગ કરી વોટ્સઅપ પર તમે ડાઉનલોડ કરી લો, ઘરમાં ગાઓ. આપણા ઘરમાં એક નિયમ, અમે એક ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ છીએ. અમારા ઉમેશભાઈ લાયા છે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઉમેશભાઈ બેઠા છે. હા, પેલું સાધન લાવે છે ને આપણે રેડિયો જેવું છે ને, કેટલા રૂપિયામાં આવે? 550 હા, 550 600 સુધી સમજો બધું. એમાં કેટલું ડાઉનલોડ થઈ શકે? અચ્છા, 8 GB એવું ઇન્સ્ટ્રુમેન્ટ 550-600 મળશે. અચ્છા, એમાં બધા પાર્ટીશન હોય રાઈટ.
જે વગાડવું એ વાગે. ના ના, પણ મારે કે હવે ઇન્ડેક્સ બનાવ્યું હોય તો મારે અમુક વચ્ચેથી અમુક જ વગાડવું છે. હા, 14 નંબર તમે પોઈન્ટ કરો, 14 નંબર પર શું હોય, તમે પર કાગળ હોય, ડિટેલ્સ હોય, એવું સાધન આપણે બધાને આપવાના છે. આપવાના છે નથી. હા, એવું સાધન આપણે વેચવાના છીએ. તમે 1-2 મહિના માટે છે ને, જે લોકો 2.5 જીબીનો પ્લાન લેતા હોય 1 જીબીનો લે, બચે પૈસા એટલે આમાં વપરાય. નવું કશું બજેટ બનાવવાનું નથી. એટલે કે જો 600 રૂપિયા કઈથી લાવતા, મારા બેટા ચાર્જિંગ તો ફટાફટ કરાવી દે છે, એમ હોટવા નહીં જતા પૈસા કઈથી લાવવા. અને આવું લેવાનું થાય તારે તમે તમારા મોબાઈલમાં આટલું ના કરી શકો કે 8 જીબી નાખવાનું. એટલો બધો ડેટા કે તમારા પાસે તમારી રીલો બનાવવાની હોય, તમારા ફોટા હોય, હે સાચા ખોટા છે પણ અંદર ખોટા, એટલે આ જુદું સાધન રાખવાનું ઘર વસ્તુ લાગે. તો ચોપાઈ કંઠસ્થ કરવી. અહીં આટલી બધી બહેનો આવી છે જેમની ઉંમર 20 થી ઉપર હોય અને 50-55 થી ઓછી હોય, એવી બહેનો કેટલી આમાં છે જેને નિશ્ચય નથી કરી. હાથ ઊંચો કરે. શરમાવાની જરૂર નથી, મેં પણ પહેલા નહોતી કરી. હા, બહુ ઉંમર પછી કરી મેં. સારું સારું. તો આ વખતે મહાનિશ્ચયનું આયોજન છે. અમે જોયું આ ગરમી છે, આપણી પાસે કદાચ ફોગર છે જ. ફોગર પહેલાં નિશ્ચયમાં આપણે ખબર ફોગર વગાડ્યા હતા. ફોગર એટલે હોવાના તમારા પર છાંટવાના, એ લગાવી દઈશું. અને એસી રૂમો પણ છે, પણ એમાં ચાર્જ લઈશું. જેમને ઘેર એસી વાપરવા કહેવાયા હોય એસી વાપરે. આ શરીર એવું ગઈકાલે એક દાખલો આપું તમને. આપણા મંદિરનું સિંહાસન બનાવ્યું છે અને બધા બીજા મંદિરો બનાવીએ છીએ. છોકરો ભાઈ હિન્દી બંગાળી છે, આવ્યો તો ગઈકાલે કામ માટે. એની વાઈફ ડૉક્ટર છે, એ પણ કાલે આવી. હવે આવ્યા એટલે મેં કહ્યું હાડે સોફા પર બેસો. 10-11 વાગે 12 વાગે હું નીચે બેઠેલો હતો, પણ મેં પંખો નહોતું ચાલુ કર્યો કંઈક મને યાદ નહોતું. હું જમીને જ આવ્યો હતો 11:30 વાગે. પેલી બેન બધાને પૂછવા મળી કે આ પંખાની સ્વિચ કઈ છે. મકાન ઘરે બહુ લાગે, ફેમિલી બધા થઈ ગયા વાંચો કે મને તો લાગે છે પણ તમને લાગે છે ને. મેં તો મને ખબર જ નથી પંખો ચાલુ શક્ય છે. અને આજે તમે વાત કરતું હું બપોરે પણ ઊંઘી જાઉં, પંખો ચાલુ નથી ઊંઘી જાઉં, પણ લાઈટ જતી રહે તો ઉઠું ત્યારે ખબર પડે બધું ભૂલું થઈ ગયું હોય કે પછી નથી. તો શરીર તો એવું બનાવવું પડે. આના વગર ના ચાલે, આના વગર ના ચાલે, ભટક. આજે તમે એમ કરો કે આજે મેં જમ્યા વગર પણ ચાલશે. ચાલશે ભાઈ, બધું લઈ લેજો. અને વધારે લાંબુ કરો છો એટલા માટે ચલાવું છું કે પેલા ભાઈએ તો કહે કે 25% સંખ્યા વધી ગઈ છે, બધું ફરી બનાવવું પડશે, માટે 3 વાગ્યા વગર પૂરું ના કરશો તો નહીં થઈ ગઈ. એવું નથી. હા, પૂરું કરું છું, શાંતિ રાખશે. બાજી કહે છે દયા ધર્મ કા. હા, એટલે હું મારી દયા ખાઉં છું, મને ભૂખ લાગે એટલે તમારી નહીં. કશું બીજી બેસાડી પછી તો દયા ખાવી પડે. આ બધા બેઠા છે તો 2-3 મુદ્દા મહત્વના તમે લઈ લો.
એક તો ગુરુજીની નિશ્રા. મેં કહ્યું તમારું ઘર પોતાનું ઘર સંપૂર્ણ નૈની બનવું જોઈએ, પરમગુરુમય બનવું જોઈએ. તો ક્યારે બનશે? એક તો તમારા ઘરમાં કોઈ નિશ્રા કર્યા વગર બાકી નહીં હોય તો જ બનશે. એ નિશ્રા કરશે, આવશે. તમારામાંથી કેટલા લોકો માને છે જે લોકો નિશ્રામાં આવે છે એમનામાં પરમ ગુરુના જ્ઞાન પ્રત્યે સમજનો ફેર પડે છે? એવું લાગે છે તમને? નિશ્રા ફળદાયી છે કે નિષ્ફળ? જરૂરી છે કે બંધ કરી દેવી જોઈએ? 5 દાડા તમારે તો આખા તમારા નાસ્તા પાણીથી વાળી જેમ તમે નાના છોકરાની શીખી ક્યારે કરે મારે 5 દાડા માટે બધાની માંગ ન તમને રોજ નવો નવો નાસ્તો બીજી મને ઘણી વખત આવું કહે છે, માં મેં પૂછાની માં હોય તો કેવી માં હું છો તો ઘરમાં એક વ્યક્તિ નિશ્રા વગર બાકી ના રહેવો જોઈએ. હમણાં નજીક આવનારા 2-3 કાર્યક્રમોમાં તમે તમારો પરચો બતાવો. આજે મહેનત મારી લેખે રાખેલી. એક તો નિશ્રા ભરપૂર જવી જોઈએ અને પછી આવતી 12મી તારીખે આવે છે યુવા સંમેલન. અને એમાં યુવા એટલે ભાઈઓ એટલા યુવા બહેનો ભાઈઓ બહેનો બધા જ આવી શકે. 20 થી કેટલી ઉંમર રાખી છે આપણે? 40. 20 થી 40 સુધીના મને તમને અહીંયા તમારી ખોગર વગર બધી વ્યવસ્થા કરી દઈશ. આજે કેટલાક પંખા નહીં ખાલી દોંડિયા છે. માઇક પણ મોટું લગાડીશ ત્યાંથી બધા કોઈનું ના સાંભળે એવા આવવાના ને. એક નિશ્રા, એક યુવા સંમેલન અને બીજું કીર્તન સ્પર્ધા, મહિલા કીર્તન સ્પર્ધા. પછી એમનો વારો પછી આપણે પહેલા મહિલા પછી પહેલા જવાબદારી કામ જમવાનું અમની બહાર દેવાનું કશું ખાવાનું આ જે કહીએ. હા પેલી સસ્તી બદામ લાવે તો કહી દે પેલી લાવો હમણાં આ નહીં ચાલે ગુરુજી માટે. હા કે પેલા ખબર ના પડે. તો આ અને સાથે જે કાર્યક્રમ છે તે એક તો 18 5 જે ગામમાં શરૂ ના થયો ગામમાં શરૂ થઈ ગયો છે. ઉપાસના કેન્દ્ર ચાલુ થઈ જવા જોઈએ. બાળ સંસ્કાર કેન્દ્રમાં આપણા બાળકો જતા હોવા જોઈએ. અને ત્રીજી મહત્વની વાત કૈવલ્ય જ્ઞાન પરીક્ષા. એક પણ બેન પેલા બેનનું તમે જો કોઈ પણ કૈવલ્ય જ્ઞાન પરીક્ષા ઓછામાં ઓછી એક તો આપેલું હોવું જ. જેને પહેલી પરીક્ષા આપી હોય એ આવતા બીજી પરીક્ષા આપે છે, બીજી આપે, ત્રીજી આપે, ત્રીજી આપે, ચોથી આપે. તમે મહેનત કરો. આપણે 3 મહિને પરીક્ષા લઈએ છીએ. આ 3 વર્ષની અંદર અહીં આવેલી બેઠેલી તમામ ભણેલી ગણેલી બહેનો જેટલી છે એ 7 શ્રેણી પાસ કરેલી હોવી જ જોઈએ. એવું ચિંતા કરો. પરમગુરુ મય બની જાવ તમે 3 વર્ષ માટે. બીજું કંઈ નહીં. અને તમે બધા કામે લાગી જશે તો હું માનું છું કે આખા સંપ્રદાય ક્રાંતિ ઊભી થઈ જશે. એક જબરજસ્ત ક્રાંતિ આવશે.
તમારી જાગૃતિ ભાઈઓમાં જાગૃતિ લાવશે. જે ગામમાં મંદિરો છે એ ગામમાં તમે તો દર્શન કરવા જાઓ, પણ જેમ શેરીમાંથી નીકળો તો તરત જ પાડોશી બેનપણીને પણ કહો છો સેલ આવ્યો છે. બાય વન ગેટ વન ફ્રી છે, ચાલ. બધો તમને અનુભવ સારો છે. તો એ પ્રમાણે આપણે કરીએ અને બીજાને કરાવીએ. ગુરુ મહારાજ કે તમે જાગો અને બીજાને જગાવો. આ ખાસ વાત તમને આ બધો સંદેશો આપવા માટે મેં તમને બોલાયા છે. મેં ભલે કહ્યું છે વર્ષમાં 1 મહિના સંમેલન કરવું, પણ મને લાગે છે કે જ્વલંત ક્રાંતિ કરવી હોય તો ભલે યુવા સંમેલન 1 કરીએ, પણ મહિલા સંમેલન તો વર્ષમાં 2 કરીએ. શું કહેવું છે? આવશે બધા? સરસ. ચોમાસામાં કરીશું, ગરમીનો તો પ્રશ્ન નથી. હવે બધા સંમેલન ગુરુજીની નિષ્ઠા સિવાયના કાર્યક્રમો આપણે મે મહિનો ટાળીશું. મે અને એપ્રિલ ટાળીશું, મતલબ કે નહીં કરીએ મહિનામાં, જેથી તમને મુશ્કેલી ના પડે. તો મેં જે કઈ વાતો કહી આખી વાત પછી મારી યુટ્યુબમાં આપવાની છે, ફેસબુક પર પણ આપવાની છે. તમે વારંવાર સાંભળજો. આ જેટલા તમને જવાબદારીના પોટલા આપ્યા છે એ બધા ફરીને યાદ કરજો. ત્યાં અહીંથી પાછળ ઉભા રહીને તરત તમે જમવા જવાના છો અને એ જમવાના ભારમાં પેલું કંઈ દબાઈ જાય ના દબાય, કારણ કે જમવાનું તો નીચે જવાનું છે. અને મેં કહ્યું બધું જમવાનું પેટમાં જવાનું છે. અને મેં જે કહ્યું હતું હૃદયમાં જવાનું છે, મસ્તિષ્કમાં નહીં, હૃદયમાં. જો પેલું સાધન આવું સાધન છે, આની અંદર 8 GB કેવું કંઈક છે. કદાચ વધારે GB વાળું એ થોડું મોંઘું પડે. અને આ બટન નંબર તમે દબાવો કે કઈ વસ્તુ સાંભળવી છે. એટલે અમે મોટાભાગની ચોપાઈઓ પણ આમાં મૂકવાના છે. અમારા સંજયભાઈ ખૂબ મહેનત કરે છે કે વાદ્ય સાથે આને એ ગોઠવે છે. હા, ભલે સારું. એટલે આપણે એ પ્રમાણે કરીશું. આ મેં બધી વાતો કહી દીધી કે જે કંઈ આપણી પ્રવૃત્તિ છે બધી પ્રવૃત્તિ સાથે આપણા પરિવારને જોડવું. પછી જે કંઈ કાર્યક્રમ ગુરુગાદીમાં આપણે બે વાતો માટે વધારે ધ્યાન આપીએ છીએ. એમાં સૌથી પહેલું બાળકો માટે. તમારા બાળકો પછી કંઈક બીજા વળી જાય તમારું ન માને એવું ના થાય. એ બાળકો પર ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ વર્ષે બાળકોની અવલંબિત પ્રવૃત્તિ આપણે મૂકી છે. જેમ દાખલા તરીકે બાળકો માટે જુદી જુદી પ્રકારની સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા. અને આ સ્પર્ધાની માહિતી આપણે કૈવલ્ય જ્ઞાન માસિકમાં પ્રકાશિત કરવાના. તમે તમારા બાળકોને તૈયાર કરો. બેટા તારા સ્પર્ધામાં જવાનું જ છે, તારે ચિત્ર સ્પર્ધામાં જવાનું. તમે ગાઈડ કરો કે આવું ચિત્ર બનાય, કઈ દે છે ગુરુજીનું ચિત્ર બનાય. ભલે કદાચ મારું મોઢું નાનું બનાવે, નાક મોટું બનાવે તો કઈ વાંધો નહીં, પણ બનાવવું જોઈએ. અહીં જેવું આવડે એવું બનાવે.
માસિકમાં બીજું બધું પ્રકાશિત કરવાના છીએ કે કઈ વયના બાળકો માટે કઈ પ્રકારની સ્પર્ધા છે. જેમ કે નાના બાળકો હોય તો એમની એક જુદી સ્પર્ધા, જેમાં 7 વર્ષથી 10 વર્ષના બાળકો હોય. બીજી એક જુદી સ્પર્ધા જેમાં 11 વર્ષથી 13 વર્ષના બાળકો હોય. ત્રીજી વય જૂથ માટે 14 થી 16ના બાળકો, જે હાઈસ્કૂલ લેવલના, પછી હાયર સેકન્ડરી અને કોલેજ લેવલના, અને પછી એથી મોટા, એમ બધાને જૂથ પાઇપ કરીશું. તો જે અમને એમના ઉંમર પ્રમાણે જૂથ હતો તેને આનંદ આવે. તો આ બધી પ્રવૃત્તિ સાથે તમે જોડાઓ. મેં કહ્યું તેમ સવારથી મોડીને આપણા ઘરમાં સત્યમ સાહિબ જ ગુંજવું જોઈએ. અને બીજો એક સંકલ્પ લો, ગમે તેનો ફોન આવે પણ તમારે શું બોલવાનું? હાય. સત્યમ સાહેબ જ કરવું જોઈએ. કોઈ પણ મળે ઘણા બાળક આપણે બે હાથ જોડે સત્યમ સાહેબ. એમાં આપણી ભારતીય પદ્ધતિ છે, આપણા સંસ્કાર છે. આટલું ચોક્કસ વિચારવાનું. અને છેલ્લે એક રાજકારણની પણ વાત કહી દઉં. અમે માહિતી ખાતાવાર મારી અપીલ લઈ ગયા છે, તમને પણ અપીલ કરું છું. 7મી મે બહુ મોટો ઉત્સવ છે. જેમને મતાધિકાર છે એ બધાએ મત આપવા ચોક્કસ જવાનું. કોને મત આપવો તો મને કહેવાની તમને જરૂર નથી, પણ મત ચોક્કસ આપવા જજો. બસ આટલી વાત કહી અને મારી વાણીને વિરામ આપું છું. પછી તમારે તૂટી પડવાનું છે. હવે આ બધા એક સાથે જો તૂટી પડશે તો મને લાગે છે કે કોઈના હાથમાં કશું આવે એમ લાગતું. એ જરા આપણે પદ્ધતિસર થોડી થાળી આપીશું. તો કેટલા કાઉન્ટર છે ભાઈ ભોજનના? 16, 17 કેટલા કાઉન્ટર છે? 16 કાઉન્ટર છે. એમાં દાળ ભાતના બીજા 2 જુદા વચ્ચે કરજો. એક કાઉન્ટર પર 100 માણસો ઇઝીલી જઈ શકે. એટલે 1500 થાળી એક સાથે આપણે આપીશું. તો સુધીમાં કંઈક વાતો કરીશું બાકીના બધા, બરાબર છે? અને થાળી છે ને, જે લોકો ખાસ જાગૃત લોકો છે, સુસ્ત છે, સેવક છે, એ બધા આગળ આવી બેસી ગયા છે. એટલે એમને કદાચ મોડી થાળી આપે તો વાંધો, બરાબર છે ને? પાછળ વાળાને પહેલા બસ ભાઈ પાછળ થાળી આપવા માંડો અને પૂર્ણા ઉઠી જય બોલાવવા પડે. બીજું કંઈક તમારે છે કહેવું એ સૂચના કરજો. श्रीमद करुणा सागर महाराज की, द्वितीय कुबेराचार्य श्री नामदास जी महाराज की, तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की, चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की, पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की, अष्टम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की, सप्तम कुबेराचार्य जगतगुरु श्री अचल देवाचार्य महाराज की, सर्व संतन की, सर्व देवन की, ज्ञान संप्रदाय की, श्री गुरु आदि साठ सागरी की, धाम की, महिला सम्मेलन पूर्णावर्ती का सत्यम साहेब. બેઠા બહેનોને જે બેઠા છે